નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર આરટીઓ કચેરી ખાતે ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેકનિકલ ખામી સર્જાતા બુધવારથી નવા લાયસન્સ ઇસ્યુ નહીં કરી શકાય, પરંતુ રિન્યુઅલના લાયસન્સોની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે અને ટુ વ્હીલરની સંપૂર્ણ કામગીરી ચાલુ રહેશે. પાલનપુર આરટીઓ કચેરી ખાતે અરજદારોને ફોર વ્હીલર લાયસન્સ માટે ટ્રેક પર ટેસ્ટ લીધા બાદ તેમને નવા લાયસન્સો ઇસ્યુ કરવામાં આવતા હોય છે, પરંતુ બુધવારે પાલનપુર આરટીઓ કચેરી ખાતે કાર્યરત ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે ટ્રેક બંધ કરવામાં આવ્યો હતો, જેથી હાલ પૂરતા નવા લાયસન્સ આપવામાં આવશે નહીં, તેમજ રિન્યુઅલની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ અંગે આરટીઓ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે પાલનપુર આરટીઓ કચેરી ખાતે ફોર વ્હીલરના ટ્રેકમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ થઈ શકતો નથી, જેના કારણે ટેસ્ટ લીધા બાદ જે લોકોને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા તે હાલ પૂરતા નહીં આપી શકાય, પરંતુ રિન્યુઅલની કામગીરી ચાલુ રહેશે. તેમજ ટુ વ્હીલરની કામગીરી સંપૂર્ણ કામગીરી ચાલુ રહેશે. તેમને ટુ વ્હીલરનું ટેસ્ટ ટ્રેકિંગ રિબિલિંગ થઈ ગયા બાદ જાણ કરી રાબેતા મુજબ કામગીરી ચાલુ રહેશે તેની અરજદારોને જાણ કરવામાં આવશે.